વડોદરાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસનો અનોખો પ્રચાર, મતદારોને જાગૃત કરવા ઈવીએમ મશીનથી પ્રચાર કર્યો છે। કેવી રીતે વોટ આપવો તેની સમજણ આપવામાં આવી। કોંગ્રેસના ઉમેદવારનું નાગરિકોએ સ્વાગત કર્યું। કિરણ કાપડિયાએ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી। એટલે લોકોના જે ફર્સ્ટ ઓફ ઓલ જે લોકોના પ્રશ્નો છે કે ભાઈ અમારા ત્યાં સૌથી વિકટ પરિસ્થિતિ આ વિસ્તારની અંદર છે પાણીની। તમે જેને પૂછો ત્યાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે અને ખરાબ રોડ રસ્તાની સમસ્યા છે। એટલે લોકોનો એક જ પ્રશ્ન મનમાં સતાઈ રહ્યો છે કે છેલ્લા 5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચાર રૂપી શાસનની અંદર જે કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા હતા એ લોકો અમને મળવા બી નથી આવ્યા, અમારી બાજુ જોવા બી નથી આવ્યા। અને 2 ટાઈમ તો પાણી તો ઠીક, અમને એક ટાઈમ બી પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું ને એક ટાઈમ બી પાણી આવે છે એ અડધો કલાક આવે છે, એની અંદર બી છે પહેલાં 10 મિનિટ તો ગંદુ પાણી આવે। એટલે લોકો ત્રાહીમાં અમને ત્રસ્ત થઈ ગયા છે કે ભાઈ આ વખતે અમારે ચેન્જ જોઈએ છે। એટલે આ વખતે અમારી વિસ્તારની જનતાએ મન બનાવી લીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના વહીવટદારોને આ વખતે જાકારો આપવાનો છે અને કોંગ્રેસની જે અમારી નવયુવાન પેનલ છે એમને મત આપવાનો છે।